બરોડા શહેરમાં એક જમીન દલાલ પાસેથી ₹9 લાખની ખંડણી માંગવાના કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અસલમ બોડિયાની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસલમની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે નોંધનીય વાત તો એ છે કે અસલમ પર અન્ય 40 જેટલા ગુનાઓ પહેલાથી જ નોંધાયેલા છે। વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા જમીન દલાલને થોડા દિવસ પહેલા મળી હતી ધમકી। મોબાઈલ ફોન પર અસલમ બોડિયાએ 9 લાખની ખંડણી માંગી હોવાની નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। જોકે આ ફરિયાદના આધારે પોલીસે અસલમ બોડિયાનો ફોન ટ્રેસ કરીને તેને પકડવાની કોશિશ કરતા અસલમનો ખાસ સાગરીત ઇનાયત મિર્ઝા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। પોલીસે ત્યારબાદ અસલમ બોડિયાના વધુ એક સાગરીત રમઝાન સિંધીની પણ ધરપકડ કરી હતી અને હવે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં અસલમ બોડિયાને શહેરના ચકલી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો છે। એ ઓપરેશન છેલ્લા એકાદ મહિનાથી અમે શરૂ કરવામાં આવ્યો હતો। વડોદરા પોલીસના તમામ અધિકારીશ્રીઓ, ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી સાઉથ, ડીસીપી નોર્થ, ડીસીપી ક્રાઇમ ને તમામને કામ સોંપવામાં આવ્યું હતું। છેવટે વધારે પ્રયાસ ડીસીપી સાઉથ તરફથી થઈ આજ બપોરે ચકલી સર્કલ પાસે એની પકડવામાં આવ્યું છે, એને અરેસ્ટ કરવામાં આવ્યું છે। આપ સૌને ખબર છે એમના સામે જે ગુનાઓ છે એના તપાસ કરવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે। અસલમ બોડિયો બિટ્ટુ ગેંગનો મુખ્ય સૂત્રધાર। હત્યા, લૂંટ, ધાડ, મારામારી, ચોરી અને ખંડણીના અનેક ગુના છે તેના નામે। પાછલા મહિનામાં જ સયાજીગંજ તેમજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 4 ગુના નોંધાયા હતા। અત્યાર સુધી અસલમની ગેંગના 7 સાગરીતો ઝડપાયા હતા અને અસલમ પાસેથી પૂછપરછમાં ઘણી બધી વિગતો બહાર આવી શકે છે। તમામને નિવેદન કરું છું, જે કોઈ અસલમ બોડિયો અથવા એમના સાગીરતો પાસેથી કોઈ પણ પ્રકારની તણાવ અનુભવ કર્યા હોય, નુકસાન થયું હોય, એ તમામ પોલીસ સ્ટેશનમાં જજો અને એપ્લિકેશન અથવા એફઆઈઆર દાખલ કરાવશો। એની ન્યાય તપાસ થશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી જમીનના મામલામાં અસલમ ઘણી બધી દલીલો કરતો હતો તેમજ મિલકતો ખાલી કરાવી આપી કબજો લેવો આ પ્રકારના કામો કરતો હતો। ત્યારે પોલીસે હાલ તો આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે। પ્રકાશ વર્મા, ક્રાઇમ એલર્ટ, વડોદરા।